વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં સ્વઅધ્યયન પોથી એમાં ભાગ 1 આપેલ છે. તેમાં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સંપૂર્ણ સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષાઓ છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને અહીં જે ચોરસ બોક્સ આપેલું છે તેમાં લખો. અહીં 1 નંબર જોઈશું. અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? 4 ઓપ્શન આપેલા છે. તેમાં અહીં સાચો જવાબ છે આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ. આ બાબત સુસંગત નથી. આગળ જોઈશું તો અહીં આગળ બીજા નંબરમાં આપેલું છે કે નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? 4 ઓપ્શન આપેલા છે. તેમાં જવાબ આવશે ડી વનરાજ. વનરાજ ચાવડા એ સોલંકી વંશના શાસક નથી. 3 નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? સાચો જવાબ આવશે 2 વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. આ બાબત સુસંગત નથી. આગળ 4થા નંબરમાં આપેલું છે ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો જવાબ આવશે 2 દક્ષિણ ભારત. 5 નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? સાચો જવાબ આવશે એ આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. આગળ પ્રશ્ન નંબર 2 આપેલો છે. તેમાં પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 1 ભારતમાં ખાલી જગ્યા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે નર્મદા. બીજા નંબરમાં આપેલું છે ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યા વંશના સત્તાનો ઉદય થયો. તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે રાષ્ટ્રકૂટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે તેના જવાબ આપણે પૂરવાના છે. હવે આગળ જોઈશું. ત્રીજા નંબરમાં આપેલું છે શેહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું. તો એ ખાલી જગ્યામાં જવાબ આવશે તરાઈ. 4 ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા. ખાલી જગ્યામાં જવાબ આવશે સાંભર. 5 સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું. જવાબ આવશે મિનળ દેવી. આગળ પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોનો સાચા છે કે ખોટા તે જણાવો. અહીં 5 વિધાનો આપેલા છે અને તે વિધાન સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તેમાં અહીં પહેલું જ આપેલું છે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. આ વિધાન સાચું છે, એટલે જે ચોરસ બોક્સ આપેલું છે તેમાં આપણે અહીં ખરાની નિશાની કરવાની છે. બીજા નંબરમાં આપેલું છે ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા. આ વિધાન ખોટું છે, માટે અહીં ચોરસ બોક્સમાં આપણે અહીં ચોકડીની નિશાની કરીશું. મિત્રો, તમે પાઠ ભણ્યા જ છો. પેલો પાઠ એટલે કે ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. ત્રીજા નંબરમાં આપેલ છે સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું. આ વિધાન ખોટું છે. 4 બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વિધાન સાચું છે. 5 કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 3 અહીં પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 4 જોઈશું. પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા રચો. અહીં વિભાગ અ આપેલ છે અને વિભાગ બ, અને જે ચોરસ કોના આપેલા છે તેમાં આપણે જે વિભાગ બી નો જે જવાબ આવે છે તેને આપણે ABCD પ્રમાણે ક્રમ લખવાના છે. પહેલા આપેલું છે કૃષ્ણરાજ, તો તે પરમાર વંશનો શાસક હતો, એટલે સી આવે છે, એટલે બોક્સમાં આપણે સી
લખીશું. કુમારપાળ તો અહીં ડી, સોલંકી વંશમાં આવે એટલે અહીં ડી લખીશું. વાસુદેવ તો અહીં એ, પલ્લવ વંશ તો એમાં અહીં બોક્સમાં એ લખીશું. સારંગદેવ અહીં વાઘેલા વંશના શાસક એટલે અહીં બી લખીશું. અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના શાસક એટલે અહીં આપણે એફ લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો બંધ બેસતા જોડકાનો જે ક્રમ આવે છે તે ક્રમ અહીં ચોરસ બોક્સમાં લખવાનો છે. આગળ અહીં પ્રશ્ન નંબર 5 જોઈશું. પ્રશ્ન નંબર 5માં આપેલું છે કે મને ઓળખો. 1. હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું. તો જવાબ આવશે કર્ણદેવ. 2. મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. જવાબ આવશે પુલકેશી પ્રથમ. 3. હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. જવાબ આવશે ગોવિંદ ત્રીજો. 4. તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ. જવાબ આવશે શિહાબુદ્દીન ગોરી. 5. મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. જવાબ આવશે ઉદયમતી. 6. મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જવાબ આવશે કુમારપાળ. આ રીતે વિદ્યાર્થી મિત્રો મને ઓળખો તેમાં જવાબ સામે લખવાનો છે. આગળ આવી પ્રશ્ન નંબર 100 જોઈશું. વિદ્યાર્થી મિત્રો આના પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકો. આ વિદ્યાર્થી મિત્રો અહીં બે શબ્દ આપેલા છે, એમાંથી એક શબ્દ ખોટો છે અને એક શબ્દ સાચો છે. તો જે ખોટો શબ્દ હોય એને આપણે અહીં ઉપર એક ચોકડી એટલે કે લીટું મારવાનું છે, ચેકવાનો છે. તેમાં 1. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના સોમેશ્વર અથવા અર્ણોરાજ સાથે થયેલા. તો એ સોમેશ્વર એ ખોટો શબ્દ છે અને અર્ણોરાજ એ સાચો શબ્દ છે. તો આપણે જે ખોટો શબ્દ છે સોમેશ્વર એના પર આ રીતે અહીં લીટું કરીશું. 2. પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડા અથવા સિદ્ધરાજ જયસિંહે નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. તો એ વનરાજ ચાવડા એ સાચો જવાબ છે અને સિદ્ધરાજ જયસિંહ એ ખોટું છે. તો અહીં આ રીતે અહીં આપણે ચેકીશું. 3. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ અથવા ચોલ વંશની સત્તાનો ઉદય થયો. તો એ ચોલ ખોટું છે એટલે આ રીતે ચોકડી મારીશું. 4. અયન અથવા ચેતુંગવન ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો એ અયન એ ખોટું છે માટે આ રીતે ખોટું કરીશું. 5. ગુજરાતનું પ્રાચીન બંદર ઘૂઘરું કચ્છ એટલે હાલનું ખંભાત અથવા ભરૂચ શહેર. તો ભરૂચ ખોટું છે એટલે આ રીતે આપણે અહીં ખોટો શબ્દ ચેકવાનો છે. અહીં પ્રશ્ન નંબર 6 પૂરો થાય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 7 જોઈશું. પ્રશ્ન નંબર 7માં અહીં સૂચના આપેલી છે કે વર્ગીકરણ કરો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે મોજ, મૂળરાજ, વીર ધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ, કુમારપાળ. અને અહીં વંશ આપેલા છે કે તેઓ કયા વંશના છે એ પ્રમાણે આપણે વર્ગીકરણ કરવાનું છે. અહીં પરમાર વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. તો અહીં પરમાર વંશમાં આવશે મોંજ, ભોજ અને સિયક. સોલંકી વંશમાં આવશે મૂળરાજ, ભીમદેવ, કુમારપાળ. વાઘેલા વંશમાં આવશે વીર ધવલ, સારંગદેવ, અર્જુનદેવ. આ રીતે મિત્રો અહીં વર્ગીકરણ કરવાનું છે. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલા નંબરમાં પ્રશ્ન આપેલો છે ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા. જવાબ ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. 2. સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા. જવાબ સોલંકી કાળમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા હતા. 3. ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે. જવાબ ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલ છે. પ્રશ્ન નંબર 4. હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી. જવાબ હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. 5.
ઈસવીસન 1178 ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? જવાબ ઈસવીસન 1178 ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. 6. ચેલ વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? જવાબ ચેલ વંશના સમયમાં બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા. 7. અહીં આગળ જોઈશું તો એ 7મા નંબરનો પ્રશ્ન આપણે આવ્યા છીએ. તેમાં અહીં આપણે જોઈશું કે ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. જવાબ આવશે ગુજરાતમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા હતા. 8. ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. જવાબ ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થયા હતા. 9 નંબર રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? જવાબ રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. આગળ અહીં પ્રશ્ન નંબર 10 આપેલ છે તે પ્રશ્ન નંબર 10 જોઈશું. તેમાં અહીં આપેલું છે કે રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? જવાબ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવતો તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. પ્રશ્ન નંબર 9 નીચેના વિધાનો માટે કારણો આપો. 1. તરાની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. તેનો જવાબ ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. 2. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. જવાબ સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમનો પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરાવવામાં, ધોળકામાં મલા તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. પ્રશ્ન નંબર 3 ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. જવાબ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગરી વસાવી હતી. 4. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. જવાબ રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. પ્રશ્ન નંબર 10 ટૂંક નોટ લખો. તેમાં એક રાજપૂતોના ગુણો. જવાબ રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. બે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. જવાબ રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. 1 અમાત્ય અને 2 સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. પ્રશ્ન નંબર 11 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે તમારે નોંધ તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ તમે જે શહેર કે ગામડામાં રહો છો અને એની આજુબાજુ જૂના સમયનું કોઈ સ્થાપત્ય હોય તો એના વિશે તમે માહિતી લખી શકો છો.
અહીં આ માહિતી મારા ગામની નજીક પાટણ શહેર આવેલ છે અને પાટણ શહેરમાં જે જૂના સમયનું સ્થાપત્ય રાણીની વાવ આવેલી છે તેના વિશે અહીં માહિતી આપેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિસ્તારમાં જે પણ કોઈ સ્થાપત્ય આવ્યું હોય તમારા શહેર કે ગામ નજીક તો એના વિશે તમે તમારે માહિતી લખવાની રહેશે. પ્રશ્ન નંબર 12 વર્ગના બે મિત્રોને જોડે બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ લખો. વિદ્યાર્થી મિત્રો અહીં એક આખો ચોરસ આપેલો છે તેમાં રાજપૂત રાજાઓના શાસકોના નામ આપેલા છે તે તમારે શોધી અને અહીં જે 10 ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યામાં લખવાના છે. અહીં આ રીતે લખેલા છે તે તમે જોઈ શકો છો. વીર ધવલ, ગોપાલ, ચિત્રા જયસિંહ, રાય કેંગાર આ રીતે લખી અને તમારે 10 જે આપેલા છે તે 10 રાજાઓના નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 7માં જે બીજા વિષયના સ્વાધ્યાય પોથીમાં પાઠ આપેલા છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.